મિત્રો, ઇંગ્લિશ શીખવા માટે જરૂરી છે કે પાણીને જેમ ભૂ કહેતા હોય છે એટલી સિમ્પલ રીતે હું તમને આજે ઇંગ્લિશ સમજાવીશ. ગ્રામરની મગજમારી આપણે ઓછી રાખીશું અને જોઈશું કે કોઈને પોતાની ઓળખાણ, કોઈને પરિચય કઈ રીતે આપવો. પરિચય કેમ જરૂરી છે? મિત્રો, કોઈની પણ સાથે તમારે જોડાવવું હોય, કોઈ વ્યક્તિને પહેલીવાર જ્યારે મળો છો ત્યારે વાતચીત શરૂ કરવી હોય તો પરિચય પ્રથમ પગલું છે. કોઈને પણ તમે જ્યારે પહેલી વાર મળો તો સાચી રીતે પરિચય કઈ રીતે આપવો, કયા વાક્યો બોલવા, શું બોલવું, આ બધું જ સારી રીતે આવડવું જરૂરી છે. તો આજે તમને હું શીખવાડીશ. જુઓ, બહુ બધી માહિતી પરિચયમાં નહીં આપવાની, પણ આટલી વસ્તુઓ બોલવી તો જરૂરી છે. ખાસ તમારું નામ શું છે, ઉંમર શું છે, એજ શું છે તમારી, ધંધો, નોકરી, ઓક્યુપેશન જેને કહેવાય છે એ શું છે, થોડું એના વિશે આવડવું જોઈએ. ક્યાંથી આવો છો એ હું તમને સમજાવીશ, બરાબર છે. શોખ, તમને રસ શામાં છે? ક્રિકેટ ગમે છે, દોડવું ગમે છે, રમવું ગમે છે, બોલવું ગમે છે, ગીત ગાવા ગમે છે, શું ગમે છે? તમારો વિષય, ઇન્ટરેસ્ટ, હોબી, એના વિશે વાત કરવી પડે. હું તમને ઉદાહરણો પણ 3 જેટલા ઉદાહરણ તમને અલગ અલગ પરિચયના આપીશ કે આ ત્રણેય કઈ રીતે બોલશે. તો ચોક્કસથી વિડીયો પૂરો જોવાનો છે. સૌથી પહેલાં જુઓ, નામ કઈ રીતે બોલવું. સિમ્પલ વાક્ય છે પહેલું, હેલો. ઇંગ્લિશમાં હેલોથી વાત શરૂ થાય છે. હેલો, માય નેમ ઇઝ સમીર. અહીંયા તમે તમારું જે પણ નામ હોય, આ સમીર લખ્યું છે ત્યાં તમે તમારું નામ બોલી શકો છો. હેલો, માય નેમ ઇઝ નેહા. માય નેમ ઇઝ અર્જુન. માય નેમ ઇઝ મનીષ. મારું નામ મનીષ છે. તમે આ રીતનું તમારું વાક્ય જોડે બોલો. ચલો, હેલો, માય નેમ ઇઝ રાહુલ. આ રીતે બોલાય છે. પહેલું, મારું નામ શું છે, તમારે તમારું નામ કહેવું પડે. આવડી ગયું હશે. ચલો, બીજું વાક્ય. મિત્રો, ધ્યાનથી સમજજો, મજા આવશે. વાક્યો છેલ્લે ઉદાહરણ પણ જોઈશું, આપણે આવડશે. ઉંમર કહેવી છે. ચલો, તમારી ઉંમર કેટલી છે? હું કહું છું 35 વર્ષની ઉંમર છે મારી. આઈ એમ, આટલું બોલવું પડશે. આઈ એમ. અહીંયા તમારી ઉંમર લખવી પડશે. આઈ એમ. જુઓ, મેં લખ્યું છે 35 લખ્યું છે, બરાબર છે. આઈ એમ 35 અને પાછળ બોલવાનું છે યર્સ ઓલ્ડ. આઈ એમ 35 યર્સ ઓલ્ડ. મારી ઉંમર 35 વર્ષ છે. તમારી ઉંમર જે પણ હોય એ આંકડો બોલવાનો છે. બોલો, આઈ એમ 40 છે તો આઈ એમ 40 યર્સ ઓલ્ડ. 50 છે, આઈ એમ 50 યર્સ ઓલ્ડ. 22 છે, આઈ એમ 22 યર્સ ઓલ્ડ. એ આંકડા આપણને બોલતા આવડવા જોઈએ. તો બીજું, આપણને ઉંમર બોલતા આવડી ગઈ છે. ત્રીજું, તમે ધંધો શું કરો છો, નોકરી શું કરો છો, બરાબર છે, એના વિશે બોલવું છે. ચલો, હું શિક્ષક છું. તમે કહેશો આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. જે શિક્ષક છે એ બોલશે આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. ધારો કે તમે કોલેજમાં પ્રોફેસર છો. આઈ એમ અ પ્રોફેસર. હું પ્રોફેસર છું. તમારે કહેવું છે કે મારો ધંધો છે પોતાનો. આઈ એમ અ બિઝનેસ મેન. આઈ એમ અ બિઝનેસ મેન. બોલો, આઈ એમ અ બિઝનેસ મેન. બરાબર છે. આઈ એમ અ બિઝનેસ મેન. નેક્સ્ટ, હું સેલ્સમેન છું. આઈ એમ અ સેલ્સમેન. આઈ એમ અ સેલ્સમેન. આ રીતના વાક્યો બોલી શકાય છે. તમે શું કરો છો એ શબ્દ તમારે અહીંયા પાછળ મૂકવો પડે. આઈ એમ પછી તમે શું કરો છો એ પાછળ મૂકવું પડે, બરાબર છે. તો ધંધો, નોકરી વિશે આ રીતે બોલશો. એના પછી તમારે કહેવું છે તમે ક્યાંથી આવો છો, કઈ જગ્યાએથી આવો છો. આઈ એમ ફ્રોમ. જુઓ, આટલું તો બોલવાનું છે. આઈ એમ ફ્રોમ. આઈ એમ ફ્રોમ. હવે ક્યાંથી આવો છો? મેં લખ્યું છે અહેમદાબાદ. અહેમદાબાદ કે અમદાવાદ, જે બોલવું હોય. આઈ એમ ફ્રોમ અહેમદાબાદ. આઈ એમ ફ્રોમ અમદાવાદ. આઈ એમ ફ્રોમ રાજકોટ. આઈ એમ ફ્રોમ સુરત. આઈ એમ ફ્રોમ હિંમતનગર. જે તમારે બોલવું હોય, જે શહેર છે એ નામ અહીંયા પાછળ મૂકવાનું છે, બરાબર છે. ચલો, તો આ રીતે તમારે બોલવું પડે. છેલ્લે હું તમને ઉદાહરણો આપીશ, ટેન્શન ના લો. છેલ્લે આપણે જોઈશું. જુઓ, હવે તમને શોખ શામાં છે, રસ, તમારી હોબી શું છે, એના વિશે બોલવું છે.
ધારો કે તમારે કહેવું છે કે મને કંઈક રમવું ગમે છે, મને ચેસ રમવી ગમે છે, તો તમે બધામાં જુઓ આઈ લાઈક તો આગળ મૂકો જ છો, આઈ લાઈક. હવે રમવું ગમે છે તો ક્રિયાપદ પ્લે સાથે આઈએનજી મૂકી દેવાનું છે. આઈ લાઈક પ્લેઇંગ ચેસ, મને ચેસ રમવી ગમે છે, આઈ લાઈક પ્લેઇંગ ચેસ. જો અહીંયા ચેસની જગ્યાએ તમારે જે મૂકવું હોય, લૂડો મૂકવું છે, કેરમ મૂકવું છે, ક્રિકેટ મૂકવું છે, જે રમવું હોય, જે ગમતું હોય. આઈ લાઈક પ્લેઇંગ ક્રિકેટ, આઈ લાઈક પ્લેઇંગ વિડીયો ગેમ્સ, આઈ લાઈક પ્લેઇંગ કેરમ, આઈ લાઈક પ્લેઇંગ લૂડો. જે વાક્યો બનતા હોય બની શકશે. જુઓ મને ગાવાનો શોખ છે, આઈ લાઈક સિંગિંગ. પેઇન્ટ કરવાનો શોખ છે, આઈ લાઈક પેઇન્ટિંગ. મને જમવાનું બનાવવાનો બહુ શોખ છે, આઈ લાઈક કુકિંગ. તમે બોલી શકો છો. મને બુક્સ વાંચવી ગમે છે, આઈ લાઈક રીડિંગ બુક્સ, આઈ લાઈક રીડિંગ બુક્સ. જે પણ તમને ક્રિયા ગમતી હોય એ ક્રિયા તમે આઈએનજી લગાવીને અહીંયા આઈ લાઈક લખ્યા પછી તમે મૂકી શકો છો. બરાબર છે. આના પછી એક બે એક્સ્ટ્રા વાક્યો પણ તમે બોલી શકો છો કે તમે કોઈને મળ્યા, હવે છૂટા પડો છો, તમે શું કહેશો એને? નાઇસ ટુ મીટ યુ. ઇંગ્લિશમાં કહેવાય છે કે તમને મળીને મજા આવી, આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ. બોલવાની પ્રેક્ટિસ, નાઇસ ટુ મીટ યુ. બીજું તમે બોલી શકો આની જગ્યાએ, તમે એવું પણ બોલી શકો, ઇટ્સ આ ટૂંકું રૂપ છે, ઇટ ઇઝનું ટૂંકું રૂપ છે. ઇટ્સ અ પ્લેઝર, it's a pleasure to meet you. It's a pleasure to meet you. બોલો, it's a pleasure to meet you. ફાસ્ટ બોલવાની પ્રેક્ટિસ કરશો એટલી તમને મજા આવશે. 4 થી 5 વાર બોલવાનું. નાઇસ ટુ મીટ યુ, ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ, ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ. દર્પણમાં જોઈને બોલો તો પ્રેક્ટિસ ચોક્કસથી તમને વધારે થશે. હવે ઉદાહરણ મેં તમને કીધું કે 3 જેટલા ઉદાહરણ તમને આપીશ. પહેલું ઉદાહરણ છે, એક છોકરી છે જે કહે છે મારું નામ પ્રિયા છે, મારી ઉંમર 25 વર્ષની છે, હું શિક્ષક છું, ગાંધીનગરથી આવું છું, મને પુસ્તકો વાંચવા ગમે છે અને મ્યુઝિક સાંભળવું ગમે છે. તો ચલો શું લખેલું છે? હેલો, માય નેમ ઇઝ પ્રિયા, મારું નામ પ્રિયા છે. આઈ એમ 25 years old, મારી ઉંમર 25 વર્ષ છે. આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. આઈ એમ ફ્રોમ ગાંધીનગર, હું ગાંધીનગરથી આવું છું. આઈ લાઈક રીડિંગ બુક્સ, મને પુસ્તક વાંચવા ગમે છે. એન્ડ અને લિસનિંગ ટુ મ્યુઝિક, મને મ્યુઝિક સાંભળવું ગમે છે. બરાબર છે. જુઓ આને 3 થી 4 વાર વાંચો. જ્યાં સુધી વાંચશો નહીં ત્યાં સુધી તમને કોન્ફિડન્સ નહીં આવે, આત્મવિશ્વાસ નહીં આવે. જો આને ફરીથી વાંચું છું. હેલો, માય નેમ ઇઝ પ્રિયા, I am 25 years old. I am a teacher. I am from Gandhinagar. I like reading books and listening to music. સ્પીડ આવશે, વાંચો 3-4 વાર ચોક્કસથી આવશે. બીજું ઇન્ટ્રોડક્શન છે, મારું નામ અર્જુન છે, 30 વર્ષની ઉંમર છે, હું એન્જિનિયર છું, મુંબઈનો છું અને મને ક્રિકેટ રમવી ગમે છે અને પિક્ચર જોવા ગમે છે. હેલો, માય નેમ ઇઝ અર્જુન. I am 30 years old. I am an engineer. I am from Mumbai. I like playing cricket and watching movies. જો ત્રીજું સેમ્પલ આપી દઉં છું તમને કે મારું નામ નેહા છે, 22 વર્ષની ઉંમર છે, હું વિદ્યાર્થી છું, દિલ્હીની છું અને મને નાચવું, ડાન્સ કરવો અને પેઇન્ટિંગ, ચિત્રો દોરવા ગમે છે. હેલો, માય નેમ ઇઝ નેહા. માય નેમ ઇઝ નેહા. આઈ એમ 22 years old. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ ફ્રોમ દિલ્હી અથવા દિલ્હી. આઈ લાઈક ડાન્સિંગ એન્ડ પેઇન્ટિંગ. તો મિત્રો આ 3 ઇન્ટ્રોડક્શન થઈ ગયા છે. હવે જુઓ, તમને એક સિમ્પલ, એક નાનકડું હોમવર્ક આપું છું. તમારે પોતાનું આવું ઇન્ટ્રોડક્શન કમેન્ટમાં લખવાનું છે. ખાલી આટલી જ માહિતી આપવાની છે. ચોક્કસથી કમેન્ટમાં લખશો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. થેન્ક્સ.